વિદ્યાર્થી મિત્રો, આપણે સિક્કાના આધારે, નોટના આધારે આપણે ઘણું બધું શીખી ગયા છે. તો આપણે પ્રકરણ 14માં આગળ આપણે ઘણું બધું શીખવાનું બાકી છે. તો આપણે શીખવાની શરૂઆત કરીએ. તો પ્રકરણ 14 રૂપિયા પૈસા. પ્રકરણ 14 રૂપિયા પૈસા. બધા સ્વાધ્યાય પોથી ખોલો અને પાના નંબર 216 અને 217 પાના નંબર ખોલો. તો પાના નંબર 216, પ્રકરણ 14 રૂપિયા પૈસા. તો આપણે આ જોડકા જોડી ગયેલા છે. આ પાનું આપણું થઈ ગયેલું છે. તો આગળ સામેનું પાનું જુઓ. પાના નંબર 217 એમાં સૂચના વાંચો બધા. પ્રશ્ન 2, રૂપિયા ગણો અને લખો. રૂપિયા ગણો અને લખો. તો આપણે થોડુંક જોઈશું. આપણે હું આમાં થોડુંક શીખવી દઉં તમને પાછું. તો જુઓ, આ રૂપિયા છે બધા, બરાબર? તો એને ગણવાના છે. ચાલો, બધા દેખાય છે ને? તો આ રૂપિયા અને પૈસા આપણે ગણવાના છે. રૂપિયા ગણો અને લખો. નોટ હોય કે પછી સિક્કા હોય. તો આપણી પાસે હમણાં સિક્કા છે. તો જુઓ, 10નો સિક્કો, 10 રૂપિયા. 5 ને 5 10 એટલે 20 ને 5 25, 25 ના 26. કેટલા રૂપિયા થયા? 26 રૂપિયા. હવે 50 પૈસા છે અને 25 પૈસા છે. તો 50 ને 25 નો સરવાળો કેટલો થાય? શીખી ગયા છે આપણે આગળ. 75 પૈસા. કેટલા? 7 5 75. તો આને શું બોલીશું? 10 20 25 ને 26. તો 26 રૂપિયા 75 પૈસા. શું બોલીશું? 26 રૂપિયા 75 પૈસા. આ રીતે તમારે ચોપડીમાં ગણવાના રહેશે. હવે હું આમાં ઉમેરું 2નો સિક્કો. તો આપણા 26 રૂપિયા, 10 ને 20 25 26 27 28. તો 28 રૂપિયા 75 પૈસા થયા, બરાબર? હવે પાછા હું 2 પાછા એક સિક્કો ઉમેરો. તો 10 ને 20 ને 25 26 27 28 29 30. તો 30 રૂપિયા ને 75 પૈસા. 50 કાઢી લેવું તો જુઓ, 30 રૂપિયા ને 25 પૈસા. 30 રૂપિયા ને 50 પૈસા, બરાબર? આ રીતે 50 વગેરે 25 25ના 2 મૂકું તો પણ 50 પૈસા, બરાબર? 30 રૂપિયા 50 પૈસા. આ રીતે તમારે ગણવાના રહેશે અને નોટમાં લખવાનું, ચોપડીમાં લખવાનું રહેશે. તો જુઓ, સ્વાધ્યાય પોથીમાં લખી દો બધા. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો રૂપિયા અને પૈસા, તો આપણે 10-10ના સિક્કાને જે બધું ગણી ગયા એટલે 100 પૈસા બરાબર 1 રૂપિયો બધાએ લખવાનું છે ફરજિયાત. રૂપિયાને ટૂંકમાં આ રીતે લખાય. લીટી, 2 લીટી અને રમકડાનો ર અથવા બગડે 2. રૂપિયાને ટૂંકમાં આ રીતે લખાય. તો હવે આપણે રૂપિયા પૈસા નાણું કહીશું. તો નાણાંનો મોટો એકમ રૂપિયા, મોટો એકમ રૂપિયો અને નાનો એકમ પૈસા, બરાબર? નાનો એકમ કહે તો પૈસા અને મોટો એકમ કહે તો રૂપિયા. તો હવે આપણે ગણીશું. 100 રૂપિયાની નોટ છે. 50 પૈસાના 2 સિક્કા એટલે 1 રૂપિયો. તો 100માં 1 ઉમેરો એટલે લખો 101 રૂપિયા.
2 નંબરમાં જુઓ 20ની નોટ, 5ની નોટ, તો 20 ને 5 25 રૂપિયા, 50 50ના 2 સિક્કા એટલે 1 રૂપિયો, તો 26 રૂપિયા. જુઓ ઘણી બધી નોટ છે, સિક્કા છે, તો આપણે ગણવાનું છે. તો મેં તમને સરવાળા પણ શીખવા છે તે રીતે જુઓ. તમારે રફ પાનું લેવાનું, અહીંયા જગ્યામાં તમને શીખવા પૂરતી. તમારી પાસે નોટ હોય, પાનું હોય, રફ પાનું તો લઈ લો. આમાં સૌથી મોટી નોટ કઈ દેખાય છે? 100 રૂપિયા, તો લખો બધા 100. પછી 50 રૂપિયા, તો લખો 50 રૂપિયા. પછી 10 રૂપિયાની નોટ, પછી 5 ને 5 5 ને 5 10 રૂપિયા. 2 રૂપિયાની 2 નોટ, તો 4 રૂપિયા. 1 રૂપિયાની 2 નોટ, તો 2 રૂપિયા. બરાબર. 50 પૈસાના 2 સિક્કા એટલે 1 રૂપિયો. તો એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100ની નીચે 100. તો એમનો સરવાળો કરીએ 4 5 6 ને 7, તો 7 એકમમાં. દશકનો સરવાળો કરીએ 5 ને 1 6 ને 1 7, અને 100ના સ્થાનમાં 1, તો 177 રૂપિયા. 177 રૂપિયા લખો. રૂપિયા ટૂંકમાં લખેલા છે, આમાં રૂપિયા અને આ ટૂંકમાં રૂપિયાના આ રીતે લખાય. તો એની નીચે જુઓ ઘણા બધા સિક્કાઓ આપેલા છે. ચાલો, ઘણા બધા સિક્કા છે, તો એમને આપણે ગણતરી કરીશું. તો આપણે 6 નંબરનું લઈશું. તો ઘણા બધા સિક્કા છે, નોટ છે. હવે સૌથી પહેલી નોટ 500ની છે, તો આપણે 500 રૂપિયા લખીશું. 500 પછી 100 રૂપિયા લખીશું, 50 રૂપિયા લખીશું, 10 રૂપિયા લખીશું. આ રફ પાનું તમારે નોટ પેન્સિલ બાજુમાં હશે તો તમે લખવાનું, અને એ રીતે ગણતરી થાય. 5 રૂપિયા અને આ 2 રૂપિયા, બધી નોટ લખી. બરાબર. હવે સિક્કા જુઓ. 5 રૂપિયાનો સિક્કો એટલે 5 ને 1 6 ને 1 7, 7 ને 2 9, અને 10 ને 11 2નો સિક્કો એટલે 11 રૂપિયા લખી કાઢો. બરાબર. તો એનું ટોટલ થાય છે 278. શું થાય છે? 678, સોરી. તો એનો સરવાળો કરવાનો. ખાસ લખે ત્યારે એકમની નીચે એકમ, દશકની નીચે દશક, તો જ તમારો જવાબ સાચો આવશે. 678 રૂપિયા થયા. હવે જુઓ 50 પૈસાના સિક્કા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તો 17 સિક્કા છે. તો 17 ગુણ્યા 50 પૈસા, તો 850 આવ્યા. તો 850 રૂપિયાની બોલાય. ખાસ ધ્યાન રાખવાનું, સિક્કા છે તે 50 પૈસા બોલાય છે, એટલે 8 રૂપિયા 50 પૈસા. 8 રૂપિયા 50 પૈસા. તો આપણે 8 રૂપિયા ઉમેર્યા. બરાબર. અને 50 પૈસા, તો 8 ઉમેર્યા તો 8 2 16 6 વધી 1 8 6, તો 686.50 પૈસા. તો લખો અહીંયા 686.50 રૂપિયા. નીચે લખો 686 રૂપિયા 50 પૈસા લખો. એ જ રીતે તમારા હાથમાં પેન્સિલને નોટ છે જ, તે રફ પાનું લેવ અને ત્યાં બોલું તે રીતે હું ડાયરેક્ટ ગણતરી કરીશ. તમારે લખવું હોય તો બાજુમાં મારી સાથે સાથે લખજો. 50 રૂપિયા, તો 50 ને 20 આ રીતે લખવું હોય તો તમે આ રીતે લખો. હું બોલીશ 50 ને 20 60 ને 70. 2 રૂપિયાની 3 નોટ એટલે 2 તેરી 6, તો 70 ને 6 76 રૂપિયા. બરાબર. અને 50 પૈસાના 1 2 ને 3 સિક્કા, 1 2 ને 3, તો 1 50 50 એટલે 1 રૂપિયો થયો અને 50 પૈસા થયા. તો આપણે 76 ને 1 77, તો 77 રૂપિયા ને 50 પૈસા થયા. તો અહીંયા લખો 77.50 રૂપિયા.
₹77.50 લખો. 5 નંબરમાં જુઓ, એ પણ ઘણી બધી નોટ છે, તો તમારે આ રીતે લખીને 5 નંબર અને 7 નંબરના સિક્કા તમારે પોતે ગણતરી કરવાની રહેશે. 217 નંબરના પાના ઉપર આ બેની ગણતરી તમારે પોતે જ કરવાની રહેશે. રફ પાનું લેજો ને આ રીતે ગણતરી કરીને પ્રેક્ટિસ કરવી. પાછળ પાના નંબર 218, પાના નંબર 218 નંબરનું ખોલો. પ્રશ્ન 3, નીચે આપેલી વસ્તુઓની કિંમત કયા કયા નોટ સિક્કા વડે ચૂકવશો તેની નીચે ખરાની નિશાની કરો. હવે આ એક બુક છે, ચોપડી છે, તો ₹9 છે. તો ₹9 આપણે આમાં ઘણા બધા રૂપિયા આપણે સિક્કા આપણે શીખેલા તેમ ઘણા બધા છે, પણ એમાંથી આપણે ₹9 કઈ રીતે લઈશું તો એક તમને સેમ્પલ બતાવો. બરાબર, તો આ ₹5નો એક સિક્કો લીધો મેં. બરાબર, આ 2, 5 ને 2 7, 2નો સિક્કો લેવ તો 2 ને 2 4 ને 5 9 થયા. બીજી રીતે પણ લઈ શકાય. ₹5નો સિક્કો લીધો અને રૂપિયાના 4 સિક્કા, તો પણ ₹9 થાય. જુઓ, 5 6 7 8 9. તો આ રીતે જુદી જુદી રીતે ગણતરી થાય સિક્કા હોય એ પ્રમાણે. તો એ પ્રમાણે આપણે નોટમાં જોઈશું કે ₹9 છે, તો આપણે ₹9 કઈ રીતે ભેગા કરીશું. તો ₹5નો એક સિક્કો લીધો, તેની ઉપર ખરું કરો. ₹2 ને ₹2, તો 2 ને 2 4 ને 5 9, આ રીતે કરો. બરાબર, બીજું તમે કરવું હોય તો હવે આ ખરું કર્યું એમાં છેડતા નહીં, ફક્ત સમજાવું છું. ₹5નો એક સિક્કો, ₹1 એટલે 5 6 ને 7 અને ₹2નો એક સિક્કો. એ રીતે પણ તમે ગણતરી કરી શકો. આમાં ગણતરી બધાની જુદી જુદી રીતે થઈ શકે. હવે આ સ્ટીક છે તો ₹18 છે, તો આપણે ₹18 લેવાના છે. તો ₹10ની નોટ પર ખરું કરો. ₹10, ₹5, તો 10 ને 5 15. આપણે કેટલા લાવવાના છે? 18 15 16 17. ₹2નો સિક્કા નીચે ખરું કરો. ₹17 થયા અને 1 18. એવી રીતે બોલપેનના ₹15 છે, તો ₹10નો નોટ પર ખરું કરો અને ₹5, તો 10 ને 5 ₹15 થઈ ગયા. આ રીતે નહીં કરવું હોય તો 10ની નોટ અને 2 2 સિક્કા ને 1, એટલે 2 2 ને 4 ને 1 5. તો આ 3 સિક્કા નીચે ખરું પણ તમે કરી શકો. મેં તમને આમાં શીખવું તેમ 9 ગમે તે રીતે આવી શકે, એ રીતે આમાં પણ મારું ને તમારું જુદું પણ હોઈ શકે. ₹26, તો કંપાસ છે, તો ₹20ની એક નોટ. બરાબર, 25 5 20 ને 5 25, 5નો સિક્કો અને ₹1, ₹26 થઈ ગયા. 20 25 ને ₹26. એવી રીતે ચોકલેટ 1ના 50 પૈસા, તો આ 50 પૈસા, આ 50 50, એટલે 50 પૈસાના 50 50 ને 4 સિક્કા થયા. 50 50 50 50, 1ના 50 પૈસા છે એટલે 4, તો 50 પૈસાના 4 સિક્કા. તો આપણે 50 50 50 50 100 100 200 200 એટલે ₹2 પણ કરી શકીએ. બરાબર, તો ₹2ના સિક્કા નીચે તમે ખરું કરો. એ રીતે નીચેની વસ્તુઓની ખરીદી સામે દર્શાવેલા સિક્કાઓમાંથી કયા કયા સિક્કાઓ આપશો તેની નીચે ખરું કરો. તો આમાં છે ₹2.50 પેન્સિલ છે, તો ₹2 અને 50 પૈસા નીચે ખરું કરો. પતંગ છે ₹4 ને 50 પૈસાનો, તો ₹2ના 2 સિક્કા અને 50 પૈસાનો એક સિક્કો ખરું કરો. ₹2ની 2 ચોકલેટના ₹2, બંને ચોકલેટના, તો ₹1ની એક ચોકલેટ, એટલે 1 અને ₹2 થઈ ગયા. ₹17 કઈ રીતે લાવશો તમે? ₹10નો એક સિક્કો, 10 ને 5 15,
ને 2 રૂપિયાનો એક સિક્કો, અથવા તો 2 રૂપિયાનો એક સિક્કો નહીં લઈ તો રૂપિયાનો એક સિક્કો, એટલે આ 2 પખડું થાય કે આની પખડું કરો, ને 15, 16 ને 17 રૂપિયાની બોલપેન. આ રીતે તમે કરી શકો. 218 રૂપિયા તમારે નોટમાં, બરાબર, નોટમાં આ સૂચના લખવાની છે. અને 2 રૂપિયા 50 પૈસાની પેન્સિલ એવું લખવાનું. શું લખવાનું? પેન્સિલ. બરાબર. તો તમારે સિક્કા લખવાના. 2 રૂપિયાનો એક સિક્કો વત્તા 50 પૈસાનો એક સિક્કો. આ રીતે તમારે આ પ્રશ્નો નોટમાં લખવાના રહેશે. 1, 2, 3 ને 4 ચિત્રનું નામ લખી દેવાનું છે ને આ રીતે લાંબી લીટી લખવાની રહેશે. અથવા તો તમે આ રીતે પણ લખી શકો, 2 રૂપિયા વત્તા 50 પૈસા. આ રીતે પણ લખી શકો. બરાબર, ખ્યાલ આવ્યો? આ રીતે પણ લખી શકો, 1 રૂપિયો વત્તા 1 રૂપિયો વત્તા 50 પૈસા. આ રીતે પણ તમે લખી શકો. 3માંથી કોઈ પણ રીતે તમે લખી શકો. એ રીતે તમારે આ પ્રશ્ન નોટમાં લખવાનો રહેશે. 218 નંબરનું પાનું આપણું પૂર્ણ થાય છે.